દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 20 જાન્યુઆરી 2026, સામાન્ય કાળના બીજા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા સંત ફાબિયાન અને સંત સેબાસ્ટિયનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન શમુએલના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન શમુએલના પહેલા ગ્રંથમાંથી, અધ્યાય 16, કલમ 1-13. દાવીદનો અભિષેક. પ્રભુએ શમુએલને કહ્યું, તું શાઉલને માટે ક્યાં સુધી શોક કર્યા કરીશ? મેં જ એને ઇસ્રાયેલીઓના રાજપદેથી ઉઠાડી મૂક્યો છે. તારા શિંગણામાં તેલ ભરી લે. હું તને બેથલેહેમના ઈશાઈ પાસે મોકલું છું, કારણ મેં તેના પુત્રમાંથી એકને રાજા તરીકે પસંદ કર્યો છે. શમુએલે કહ્યું, હું કેવી રીતે જાઉં? શાઉલને તેની જાણ થઈ તો તે મને મારી નાખશે. પ્રભુએ કહ્યું, તું તારી સાથે એક વાછડી લઈ જા અને કહેજે કે હું પ્રભુને બલિ ચડાવવા આવ્યો છું, અને ઈશાઈને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવું તે હું તને જણાવીશ. હું તને જણાવું તે માણસનો તારે અભિષેક કરવો. પ્રભુના કહ્યા પ્રમાણે શમુએલે કર્યું, અને તે બેથલેહેમ ગયો. શહેરના આગેવાનો તેને મળવા માટે દોડી આવ્યા અને કહેવા લાગ્યા, આપ કેમ આવ્યા છો? સમાચાર તો સારા છે ને? શમુએલ બોલ્યો, સમાચાર તો સારા છે. હું પ્રભુને બલિ ચડાવવા આવ્યો છું. તમે દેહ શુદ્ધિ કરી મારી સાથે યજ્ઞમાં ચાલો. તેણે પોતે ઈશાઈને અને તેના દીકરાઓને દેહ શુદ્ધિ કરાવી અને તેમને યજ્ઞમાં આમંત્રણ આપ્યું. તેઓ આવ્યા એટલે એલિયાબને જોઈને શમુએલને વિચાર આવ્યો કે જરૂર પ્રભુનો પસંદ કરેલો માણસ પોતાની સમક્ષ આવ્યો છે. પણ પ્રભુએ તેને કહ્યું, એનો દેખાવ કે ઊંચું કદ જોઈશ નહીં, કારણ મને એ પસંદ નથી. પ્રભુની દ્રષ્ટિ અને માણસની દ્રષ્ટિ જુદી હોય છે. માણસો બહારનો દેખાવ જુએ છે, પણ પ્રભુ અંતર જુએ છે. પછી ઈશાઈએ અબીનાદાબને બોલાવી શમુએલ આગળ રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, ના, ઈશ્વરે એને પસંદ નથી કર્યો. પછી શામાને રજૂ કર્યો. પણ શમુએલે કહ્યું, પ્રભુએ એને પણ પસંદ નથી કર્યો. ઈશાઈએ પોતાના 7 દીકરાઓને શમુએલ આગળ રજૂ કર્યા. પણ તેણે કહ્યું, આમાંના એકેને પ્રભુએ પસંદ નથી કર્યા. પછી શમુએલે પૂછ્યું, આટલા જ દીકરા છે? ઈશાઈએ કહ્યું, હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં ચારવા ગયો છે. શમુએલે ઈશાઈને કહ્યું, તેને તેડાવી મંગાવો. તે અહીં ન આવે ત્યાં સુધી આપણે પ્રસાદ લેવા નહીં બેસીએ. એટલે તેણે તેને તેડાવી મંગાવ્યો. તે દેખાવે રૂપાળો હતો, ચહેરો લાલ હતો અને આંખો તેજસ્વી હતી. પ્રભુએ કહ્યું, ઉઠ અને એનો અભિષેક કર. શમુએલે તેલનું શીંગડું લઈને તેનો તેના ભાઈઓના દેખતા અભિષેક કર્યો. પછી પ્રભુના પ્રાણે દાવીદમાં સંચાર કર્યો, અને તે દિવસથી તે તેના ભેગો રહ્યો. પછી શમુએલ પાછો રામા જવા નીકળી પડ્યો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માર્ક કૃત ગ્રંથમાંથી, અધ્યાય 2, કડી 23-28. માનવ ચડે કે કાયદો? એકવાર વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા, અને તેમના શિષ્યોએ જતા જતા અનાજના ડૂંડા તોડવા માંડ્યા. આ ઉપરથી ફરીસીઓએ ઈસુને કહ્યું, જુઓ, એ લોકો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે તે શા માટે કરે છે? ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા અને પાસે કશું હતું નહીં, ત્યારે દાવીદે જે કર્યું હતું તે તમે વાંચ્યું નથી? વડા પુરોહિત અબિયાથારના વારા દરમિયાન ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો, જે ખાવાનો પુરોહિતો સિવાય કોઈનો અધિકાર નથી. એટલું જ નહીં, તેણે પોતાના સાથીદારોને પણ આપ્યા હતા. વળી ઈસુએ તેમને કહ્યું, વિશ્રામવાર માણસ માટે છે, માણસ વિશ્રામવાર માટે નથી. એટલે માનવપુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો.
મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.